નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન, જે તમારા 5 માર્કના પેપરમાં આમાંથી જ પ્રશ્નો હશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે. આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન લઈને આવ્યો છું. આમાંથી વિદ્યાર્થી મિત્રો તમને ઘણા પ્રશ્નો બેઠે બેઠા જોવા મળી જવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારે ધ્યાનપૂર્વક જોવાના છે અને હું તમને જે પ્રશ્નો કહું તેને તમારે ખાસ પાકા કરી લેવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજનું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે. વિદ્યાર્થી મિત્રો જવાબ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં. પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? તો પૂરકતાનો નિયમ પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે સંકળાયેલો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 કે ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે. તો કે ત્વચા દ્વારા આપણને કેટલા સંવેદનોનો અનુભવ થાય છે? તો કે કેટલા? તો કે 4 સંવેદનોનો અનુભવ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવા વિકલ્પોને તમારે પાકા કરી જ લેવાના છે અને વિકલ્પો માટેનો આપણે એક મોસ્ટ અલગ આઈએમપી વિડીયો બનાવવાના છે, જેમાં દરેક વિકલ્પો આવી જાય એટલે તમે બેઠે બેઠા 20 ગુણ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો એ વિડીયોને જોવાનું પણ ભૂલતા નહીં અને આ વિડીયોમાં પણ માંથી પણ ઘણા પ્રશ્નો બેઠે બેઠા આવી શકે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો આને પાકો કરી લેજો. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? તો કે શીખેલી પ્રતિક્રિયાને જે આપણે ભૂલી જઈએ તેને શું કહેવામાં આવે? તો કે વિલોપન કહેવામાં આવે છે. કોલ્હારે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? તો કે કોલ્હારે કોના ઉપર પ્રયોગો કર્યા હતા? તો કે ચિમ્પાન્જી વાંદરા ઉપર કોલ્હારે પ્રયોગો કર્યા હતા. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. બુદ્ધિક ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? તો બુદ્ધિક ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું? તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખો. હજી મેં તમારી સમક્ષ જવાબ નથી બતાવ્યો પણ હવે બતાવી દીધો છે. જવાબ આવશે સ્ટર્ન. કોણ છે? તો કે સ્ટર્ન બુદ્ધિ માપવાનું સૂત્ર રજૂ કર્યું છે. અને વિદ્યાર્થી મિત્રો બિલાડી ઉપર કોણે પ્રયોગો કર્યા એ તમારે જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. ફટાફટ જે પણ વિદ્યાર્થીઓને જવાબ આવડતો હોય તે કોમેન્ટ બોક્સમાં લખી દેશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું? એ તો આવી ગયું સ્ટર્ને. કદાચ આ પ્રશ્ન 2 વાર આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 7 માનવીના વિચાર, વાણી, વર્તન, રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? તો કે માનવીના વિચાર, વાણી, વર્તન અને રીતભાત પર, જીવનશૈલી પર વધુ અસર કરે એવું પરિબળ કયું છે? તો કે સમૂહ માધ્યમો. અત્યારના સમય તમને ખબર હશે તો કે માનવીના વિચારો એક સમૂહ માધ્યમ, એ ટીવી, ટેલિવિઝન કે ગમે સોશિયલ મીડિયા છે તે માનવીના વિચારો ઉપર અસર કરી શકે છે. માણસ શું બોલે છે તેના ઉપર અસર કરી શકે છે. માનવીના જીવનશૈલી ઉપર પણ આ સોશિયલ મીડિયા અસર કરી શકે છે. ટીવી છે, રેડિયો છે, રેડિયો તો અત્યારે ઓછું થઈ ગયું, બાકી ટીવી અને જે મોબાઈલ છે તે આ લોકો ઉપર ખૂબ જ અસર ઊંડાણપૂર્વક કરે છે. તમે ઘણા લોકોને જોયા છે જે મોબાઈલના આધારે જ વિચારવાનું શરૂ કરી દે, મોબાઈલના આધારે પહેરવેશ પણ જોવા મળી શકે છે, મોબાઈલના આધારે બોલવાનું પણ એવું શરૂ કરી દે છે. તેમાં મોબાઈલમાં એક રીતે પાગલ થઈ ગયા એવું લાગતું હોય છે. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવામાં આવે છે? તો કે માનવીના જે મનમાં હોય તે રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવામાં આવે? તો કે પૂર્વગ્રહ કહેવામાં આવે છે. મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? તો કે મનોભારના ઉદ્ગમ સ્થાનો છે તેને કેટલા ભારમાં વહેંચી શકાય? તો કે 3 ભારમાં આપણે વહેંચી શકાય. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 10 કે વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું? તો વોલ્ટર કેનને ક્યારે શારીરિક પ્રતિક્રિયાનું મોડલ રજૂ કર્યું? તો કે ઈસવીસન 1920માં વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 11 મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? તો મસ્તિષ્ક વિકાર સાથે સંબંધિત મનોવિકૃતિ કઈ છે? તો કે અલ્ઝાઇમર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12 કે નૈતિક મૂલ્યનું ધોવાણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો એ વ્યાખ્યા કોણે આપી છે? તો કે જેસી કોલમેને આ વ્યાખ્યા આપી છે. આગળ વધીએ પ્રશ્ન 13 અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? તો કે અસરકારક સલાહના લક્ષણો કોણે દર્શાવ્યા? તો કે પેટરસને. પ્રશ્ન 14 મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? તો મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું? તો કે ફ્રોઇડનું નામ જોડાયેલું છે. આ પણ એક વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? વિદ્યાર્થી મિત્રો જવાબ ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી દેજો. શ્વસન તંત્રના રોગો જોવા મળે છે.
આગળ વધીએ, ઓઝોનનું પડ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? તો કે ઓઝોનનું જે પડ છે તે પાતળું થાય તો તેનાથી શું થાય છે? કયા રોગો વધી રહ્યા છે? તો કે ચામડીનું જે કેન્સર છે, સૂર્યના કિરણો સીધા આપણા શરીર ઉપર પડે તો તેનાથી ચામડીનું કેન્સર થઈ શકે છે. જ્યારે ઓઝોનનું પાડ જાડું હોય ત્યાં સુધી આપણા શરીર ઉપર ડાયરેક્ટ સૂર્યના કિરણો ના પડે એટલે કોઈ ચામડીનું કેન્સર ના થાય, પરંતુ ઓઝોનનું જે પડ છે તે પાતળું થઈ રહ્યું છે, એના કારણે ચામડીના કેન્સરનું રોગનું પ્રમાણ વધી રહ્યું છે. 17મો પ્રશ્ન, કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો વિદ્યાર્થી મિત્રો, આમાં કયો સમાવેશ થતો નથી? તો કે લાગવગ કે ભલામણ. પરંતુ અત્યારે વિદ્યાર્થી મિત્રો ઉલટું અત્યારે ચાલે છે. અત્યારે તમારી કોઈ કંપનીમાં ઓળખાણ હોય તો અત્યારે એ જ ચાલતું હોય છે. બાકી અરજીપત્રક કે એ તો બધું પાછળ રહી ગયું. બાકી જો તમારી લાગવગ કે ભલામણ હોય તો એ જ ચાલતું હોય છે. પરંતુ તમારે જવાબ લખવાનો આવે તો આ સાચો જવાબ આ છે કે કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કે લાગવગ કે ભલામણનો સમાવેશ થતો નથી. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 18 કે કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ એટલે શું? તો કે કાર્ય વિશિષ્ટીકરણ. પ્રશ્ન 19, નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી? તો કે હતાશા એ નીચેનામાંથી વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી. પ્રશ્ન 20, નીચેનામાંથી કયું નિષેધક ભાવ દર્શાવતું વિશેષણ છે? તો કયું? તો કે શર્મિંદાપણું છે તે શું દર્શાવે છે? તો કે નિષેધક ભાવ દર્શાવતું વિશેષણ છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી. આપણે વિભાગ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કહેવાય? તો કે વિકલ્પો જોઈ લીધા. હવે વિભાગ બીમાં પણ આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ. અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો? તો કે અપ્રગટ ધ્યાન. અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો? તો કે અપ્રગટ ધ્યાન. વિદ્યાર્થી મિત્રો, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આને પણ તમારે પાકો કરી લેવાનો છે. પ્રશિષ્ટ અભિસંધાન અંગેના પ્રયોગ કોને કરેલો હતો? તો પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ કોણે કરેલો હતો? તો કે પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે કરેલો હતો. ગિલ્ફર્ડે દર્શાવેલ સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો કે ગિલ્ફર્ડે જે સિદ્ધાંત દર્શાવ્યું તેને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 24, કુપુસ્વામીની મનોવલણની વ્યાખ્યા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મનોવલણની વ્યાખ્યા તમને એવું પૂછવામાં આવે કે ખાલી મનોવલણની વ્યાખ્યા જણાવો તો પણ તમે આ વ્યાખ્યા જણાવી શકો છો. તો ભારતીય મનોવૈજ્ઞાનિક બી કુપુસ્વામી મનોવલણની આ વ્યાખ્યા આપે છે. મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત, શીખેલી અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે. મનોશારીરિક રોગો એટલે શું? તો કે મનોશારીરિક રોગો કોને કહેવામાં આવે? તો કે મનોશારીરિક રોગો એટલે એવા રોગો કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય છે પરંતુ તેના પરિણામો શારીરિક રોગના સ્વરૂપમાં દેખાતા હોય છે. તો કે એવા રોગો કેવા? તો કે એવા રોગો જે રોગ કે જેના કારણે મનોવૈજ્ઞાનિક હોય છે, જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય છે પરંતુ તેના પરિણામો શારીરિક રોગના સ્વરૂપમાં દેખાતા હોય છે. આગળ વધીએ, ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં શું કહેવામાં આવે છે? તો કે ASD, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 27, બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે દર્શાવી છે? તો કે બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે દર્શાવી છે? તો કે બોધાત્મક ઉપચાર પદ્ધતિ આલ્બર્ટ એલિસે દર્શાવી છે. આલ્બર્ટ એલિસ અને કોણે? તો કે એરોન બેકે દર્શાવી છે. હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ? તો હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહન માલિકોને તેમના વાહન પ્રદૂષણ સ્તરની તપાસ કરાવવી જોઈએ. બળતણ શીશા રહિત જરૂરી ગુણવત્તાવાળું હોવું જોઈએ. શૂન્ય પ્રદૂષણ ધરાવતા CNGથી ચાલતા વાહનોને ઉપયોગ કરવો જોઈએ. કચરો કે સૂકા પાંદડા જાહેરમાં બાળવા પરના પ્રતિબંધો ચુસ્ત અમલ થવો જોઈએ. ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન અને તેનો ઉપયોગ દૂર થવો જોઈએ. પ્રશ્ન 29, વ્યવસ્થાપકોના કાર્યમાં સંગઠન એટલે શું? તો કે વ્યવસ્થાપકોના કાર્યમાં સંગઠન કોને કહેવામાં આવે છે? તો કે સંસ્થાના વિવિધ કર્મચારીઓની વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓ સાંકળી તેની સ્પષ્ટતા કરવાના કાર્યને વ્યવસ્થાપકોના કાર્યોમાં સંગઠન કહેવામાં આવે છે. તો કે એક સંગઠન બની જે કાર્ય કરવામાં આવે તેને એક સંગઠન તરીકે ઓળખી શકાય.
આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 30 કે સુખાકારી માટે સુખી લગ્ન જીવન વિશે માયર્સ શું કહે છે? તો કે સુખી લગ્ન જીવન વિશે માયર્સ શું કહે છે? તો કે વ્યક્તિગત સુખાકારીની બાબતમાં ખરાબ લગ્ન જીવન એ લગ્ન જીવન ન હોવા કરતાંય ખરાબ છે. ખરાબ લગ્ન જીવન એ ગતું લગ્ન જીવન ના હોય એના કરતાં પણ ખરાબ કહી શકાય. એટલે કે ખરાબ લગ્ન જીવન ન કરવું જોઈએ. આગળ વધીએ વિભાગ સી. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી જોઈએ, જેમાં પણ ઘણા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હશે જે તમારી બોર્ડ પરીક્ષામાં ખાસ પૂછાયેલા હશે, તો તમારે એ પાકા કરી લેવાના છે. ધ્યાનના લક્ષણો પ્રશ્ન નંબર 1 જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાનના લક્ષણો ફટાફટ વિદ્યાર્થી મિત્રો પાકા કરી લેજો. ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. આગળ વધીએ. ધ્યાન સમાયોજનાત્મક છે, ધ્યાન શોધનાત્મક છે, ધ્યાન ભવિષ્યલક્ષી છે, ધ્યાન પ્રેરણાત્મક છે, ધ્યાન સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. તો આટલા તમારે પાકા કરી લેવાના છે. પ્રશ્ન 32 પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો. તો કે પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ તમારે કરવાની થાય. તો કે પ્રાણીમાં એકવાર અભિસંધાન સ્થાપાઈ જાય પછી અભિસંધિત ઉદ્દીપક ઘંટડી સાથે અમુક પ્રયત્નો સુધી અન્ય અભિસંધિત ઉદ્દીપક ખોરાક ન આપવામાં આવે તો અભિસંધિત પ્રતિક્રિયા લાળ જળવાની ધીમે ધીમે ઓછી થઈ જાય છે. તો કે કોઈ પ્રાણીને આપણે શિક્ષણ આપીએ અને તેની લારે આપણે કોઈ પ્રાણીને આપણે એવું શીખવાડીએ કે ઘંટડી વાગે અને તેને ત્યારબાદ ખોરાક આપવામાં આવે, તો એ પ્રાણીને દરરોજ એવું ટેવ પડી જાય કે ઘંટડી વાગે એટલે એને ખોરાક આપવાનો જ છે. જો આપણે ધીમે ધીમે ઘંટડી સાથે ખોરાક આપવાનું બંધ કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો એ પ્રાણી ધીમે ધીમે જે ખોરાકને ભૂલવા લાગે છે. એટલે કે જે એના મોઢામાં ઘંટડી વાગે ત્યારે લાળ જળતી હોય તે બંધ થઈ જાય છે. તો કે અભિસંધિત પ્રતિક્રિયા લાળ જળવાની ધીમે ધીમે ઓછી થઈ જાય છે અને અંતે બંધ થઈ જાય છે. આને ઉદ્દીપકનું વિલોપન કહેવામાં આવે છે. એટલે કે આ પ્રાણી હવે તે જે પહેલાં ઘંટડી વાગી અને ખોરાક આવતો તે હવે ભૂલી ગયો છે. એટલે કે ઉદ્દીપકનું વિલોપન થઈ ગયું છે. આપણે કોઈ ક્રિયા ભૂલી જઈએ, શીખેલી ક્રિયાને ભૂલી જઈએ તો તેને ઉદ્દીપકનું વિલોપન કહી શકાય. ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં રહેલા ઘટકો અને માનસિક ક્ષમતાઓ જણાવો. તો કે બુદ્ધિની સમજૂતી માટે ગિલફર્ડે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આપ્યો. ગિલફર્ડ બુદ્ધિના ઘટકો નીચે મુજબ 3 પરિમાણમાં વહેંચ્યા છે. ક્રિયા, વસ્તુ અને નિપજ. તેમાં પણ વિદ્યાર્થી મિત્રો એક પ્રકાર પડે છે. તો કે ગિલફર્ડ ક્રિયામાં વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓને માન આપ્યું. માનસિક ક્રિયામાં નીચે જણાવેલ 5 પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે. તો ક્રિયામાં કયા? તો કે મૂલ્યાંકન, કેન્દ્રિત ચિહ્ન, વિકેન્દ્રિત ચિહ્ન, સ્મૃતિ અને બોધ આટલાનો સમાવેશ થાય છે. પૂર્વગ્રહો 20 ચક્ર જન્માવે છે, સમજાવું. તો પૂર્વગ્રહ 20 ચક્ર જન્માવે છે તેને તમારે સમજાવવાનું થાય તો તમે આટલું લખી શકો. હું તમને ટૂંકમાં જણાવી દઉં. પૂર્વગ્રહો નિષેધક લાગણીથી પ્રેરાઈને આક્રમકતા સાથે જોડાયેલા હોવાથી બંને પક્ષો વચ્ચેની આક્રમકતાને વધુ તીવ્ર બનાવે છે. એ જ રીતે તમે બીજી 2 લીટીઓ વધારે લખો એટલે તમને 2 ગુણ મળી જાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નો પાકા કરી લેવાના છે. પ્રશ્ન 35 છે કે મનોભારના શારીરિક લક્ષણો એટલે શું? તો મનોભારના શારીરિક લક્ષણો કોને કહેવામાં આવે? તો કે મનોભારના શારીરિક લક્ષણો એટલે વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય, શરીરનો બાંધો, શારીરિક ક્ષમતા અને આંતરિક નિર્બળતાઓ. બીમાર વ્યક્તિ, નબળો શારીરિક બાંધો ધરાવતી વ્યક્તિ અને ઓછી શારીરિક ક્ષમતા ધરાવતો વ્યક્તિ અન્ય સ્વસ્થ વ્યક્તિની સરખામણીમાં વધુ મનોભાર અનુભવે છે. નેત્રમણીનું અનુકલન એટલે શું? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયેલો છે તો ખાસ તમારે ધ્યાનપૂર્વક જવાનો છે. કૃષ્ણમંડળના સ્નાયુ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. જો પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુ વિસ્તાર પામે છે. તો કે જો પ્રકાશ આપણી આંખો તરફ વધુ ફેલાય તો ત્યારે શું થાય છે? તો કે કૃષ્ણમંડળના જે સ્નાયુ છે તેનું વિસ્તાર વધે છે. પરિણામે તો કે એના પરિણામે કીકી નાની બની જાય છે. જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ પણ નાના થાય. પરિણામે કીકીનું કદ વધે છે. તો કે સૂર્યપ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ પણ વધે છે જ્યારે કીકી નાની બને છે. પરંતુ જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે. પરિણામે કીકીનું કદ વધે છે. તો આ રીતે તમે જવાબ લખી શકો છો. સલાહર્થી કોને કહેવામાં આવે છે? તો કે સલાહર્થી કોને કહેવામાં આવે? તો કે જે વ્યક્તિ પોતાના મનમાં જે પ્રશ્નો હોય
તે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલું હોય તે વ્યક્તિને સલાહર્થી કહેવામાં આવે છે. સલાહ પ્રક્રિયામાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અથવા વિકાસના પ્રશ્નો લઈને આવનાર અને તેના નિવારણ માટે સહાયની આશા રાખનાર વ્યક્તિને સલાહાર્થી અથવા અસીલ કહેવામાં આવે છે. પર્યાવરણ અને વર્તનની સમજૂતી આપો તો કે વર્તન વ્યક્તિના લક્ષણો અને તેના પર્યાવરણનું સંયુક્ત પરિણામ છે. વ્યક્તિની આસપાસનું પર્યાવરણ વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તન પર અસર કરે છે. પર્યાવરણ માનવી પર અસર કરે છે અને માનવી પર્યાવરણને અસર પહોંચાડે છે. આધુનિક પર્યાવરણની પરિસ્થિતિએ વર્તમાન અને ભવિષ્ય માટે અનેક સમસ્યાઓનું સર્જન કર્યું છે. સમચોરસ્ય સંરચના કયા અસરકારક નીવડે છે? તો કે સમચોરસ્ય જે સંરચના હોય તે ક્યાં અસરકારક નીવડે છે? તો કે જે સંસ્થામાં બહુવિધ જટિલ એકબીજા પર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં આ જે સંરચના છે સમચોરસ્ય તે સંરચના ખૂબ જ અસરકારક નીવડે છે. સામાન્ય રીતે કોલેજ, યુનિવર્સિટી, હોસ્પિટલ, વિજ્ઞાપન સંસ્થા વગેરેમાં સમચોરસ્ય સંરચના જોવા મળે છે. આ સંરચનામાં શું થતું હોય તો કે કર્મચારીઓ વિચારોના આદાન પ્રદાન દ્વારા વિશિષ્ટ સંશોધનને વિશિષ્ટ ઉત્પાદનોમાં પરિવર્તિત કરે છે. પ્રશ્ન 40 છે કે માનવ જીવનની અર્થમયતા અંગે વિક્ટર ફ્રેન્કલનું શું માનવું છે? તો કે માનવ જીવનની અર્થમયતા અંગે વિક્ટર ફ્રેન્કલનું શું માનવું છે? તો કે માનવ જીવનની અર્થમયતા અંગે અસ્તિત્વવાદી મનોવૈજ્ઞાનિક વિક્ટર ફ્રેન્કલનું માનવું છે કે વ્યક્તિ પોતાના માનસિક બંધનોને તોડવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. પશુવત બનવાની કે સંત સમા બનવાની એ બંને સંભાવના માનવીની અંદર જ પડેલી હોય છે. આમાંથી કઈ સંભાવનાને વ્યક્તિ વાસ્તવિક રૂપે આપે છે તે વ્યક્તિ પોતે કરેલા નિર્ણયો પર આધાર રાખે છે, પરિસ્થિતિઓ પર નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ABC નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય, જો તમને તમારા પરીક્ષામાં જરાક પણ વિડીયો હેલ્પફુલ લાગે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરો, આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. હજી તમારા માટે આવા મોસ્ટ IMP પેપર સોલ્યુશન આવવાના છે. તો ફરી મળીએ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.